હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 20 જાદુઈ થેલો એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે? તો આપણે આ રીતે લખીશું: મને મારા દાદા દાદી, મમ્મી પપ્પા અને મામાના ઘરે જાઉં ત્યારે નાના નાની વાર્તા સંભળાવે છે. બીજો પ્રશ્ન: નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો? નવી જાણકારી મેળવવા હું ન્યૂઝ ચેનલ પર સમાચાર જોઉં છું અને ન્યૂઝપેપર પણ વાંચું છું. ક્યારેક મારા પપ્પાની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી જાણકારી મેળવું છું. પ્રશ્ન 3: શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે? બાલવીર પુરસ્કાર 6 પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે: કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજસેવા અને રમતગમત. બાલવીર પુરસ્કાર 5 થી 18 વર્ષની વય જૂથના બાળકોને અપાય છે. પ્રશ્ન 4: જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે શી વાતો કરો? જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોની અવનવી માહિતી મેળવી લઉં. મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે. એ બધા પ્રશ્નો પૂછું અને ઉકેલ લાવવા પ્રયત્ન કરું. જીવનને સાર્થક કરું. પ્રશ્ન 5: તમારા મિત્રનું ક્યારેય સન્માન થયું છે? ક્યારે? હા, મારો મિત્ર ખૂબ જ સુંદર નૃત્ય એટલે કે ડાન્સ કરે છે. તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધા એટલે કે ડાન્સ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ મળ્યું હતું. તેને જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. પ્રશ્ન 6: તમે સાંભળેલ, વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે કહો. તો આપણે આ રીતે લખીશું: હા, મેં એક બહાદુરીનો પ્રસંગ વાંચેલ છે. રોહન રામચંદ્ર બહિર મહારાષ્ટ્રના રાંજોરી નવગણ ગામનો રહેવાસી છે. તે તેના ગામમાંથી પસાર થતી ડુમરી નદીમાં પૂરના પાણીમાં તણાતી એક મહિલાને બચાવી નદી કિનારે લાવ્યો હતો. આ વીરતા ભરેલ કામ માટે તેને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 બહાદુરીના વિભાગમાં સન્માન કરવામાં આવેલ. પ્રશ્ન 7: તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે? ક્યારે? હા, એકવાર હું અને મારો મિત્ર ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેવામાં એકાએક ઝાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યું. મેં મારા મિત્રને બચાવવા આસપાસ નજર કરી તો મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું. મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરીને કૂતરા ઉપર ફેંક્યું. અચાનક તેના શરીર પર થયેલા પ્રહારથી તે ડરીને ભાગી ગયો અને આમ મેં મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો હતો. પ્રવૃત્તિ 2: વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. પહેલું વાક્ય આપ્યું છે: દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા. તો ના આવશે. બીજું વાક્ય: દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું. ના. ત્રીજું વાક્ય: દાદાજીએ બાળકના સાહસની વાતો કરી. હા. અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી. હા. પાંચમું વાક્ય: શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું. ના. પ્રવૃત્તિ 3: ફકરામાં વાક્યો આડાઅવળા થઈ ગયા છે. વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો. તો અહીંયા આડાઅવળા વાક્યોને આપણે ગોઠવીને લખવાના છે. તો આપણે આ રીતે લખીશું: દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે. તેમનો જાદુઈ થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી. થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. પ્રવૃત્તિ 4: આપેલ શબ્દ શતરંજમાં ક્રિકેટરોને ઓળખો અને લખો. તો અહીંયા આપણે ક્રિકેટરોના નામ શોધવાના છે અને બાજુની ખાલી જગ્યામાં નામ લખવાના છે. તો આ રીતે આપણે નામ શોધી અને
લખીશું. તો અહીંયા શ્રેયસ અય્યર, વિનોદ કાંબલી, વિરાટ કોહલી, સચિન ગાંગુલી, શુભમન અને રોહિત શર્મા વગેરે નામ તમે શોધીને અહીંયા લખી શકો છો. પ્રવૃત્તિ 5, રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. તો આપણે નહીતર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખીશું. મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીતર હું ખાડામાં પડી ગયો હોત. બીજું વાક્ય, જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. નવું વાક્ય, જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો. ત્રીજું વાક્ય, વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. બ્રિજેશ 3 દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેણે દુકાનમાંથી ચોરી ન કરી. તો આગળ આપણે વાક્ય બનાવવાનું છે. મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી. નવું વાક્ય, દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું. પાંચમું વાક્ય, રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા. અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા. પ્રવૃત્તિ 6, વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે. એમાંથી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો. તો બીજા વાક્ય બનાવીશું. મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર છે કે વાત જ ન પૂછો. મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો. મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો. મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો. પ્રવૃત્તિ 7, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમને ક્યારે કુતૂહલ થાય છે? જ્યારે મેં વિચાર્યું ન હોય તેવી ઘટના બને, કંઈ અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાની કુતૂહલ થાય છે. કોઈ નવીન પદાર્થ, નવીન પરિસ્થિતિ થાય કે કશાકમાં નવીનતા લાગે તો મને જાણવા, જોવા, તપાસવા કુતૂહલ થાય છે. બીજો પ્રશ્ન, દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માગતા હશે. તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે. પ્રશ્ન 3, કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજસેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. પ્રશ્ન 4, બાલ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે? પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે. પ્રશ્ન 5, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો? તો જવાબ લખીશું. બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન 6, અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્ત્વની છે. તેમની સાથે ઘટેલી ઘટનાઓની લોકોને જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. પ્રશ્ન 7, શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી? શૌર્યજીત 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. તેણે મલખંબ જેવી સૌથી અઘરી રમતના
ખેલાડી તરીકે એન્ટ્રી લઈને ઇતિહાસ રચ્યો હતો. જો કે સ્પર્ધાના 10 દિવસ પહેલાં તેના પિતાનું નિધન થવાથી તે ગમગીન થયો, પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદથી તેણે મલખમના અખાડામાં અદ્ભુત કવાયતોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેણે તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ સૌથી નાની ઉંમરમાં અને પરિવારમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં શૌર્યજીતે કરેલા પરફોર્મન્સને આધારે વડાપ્રધાનશ્રીએ તેને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો હતો. પ્રવૃત્તિ 8. તમારે સન્માન થયેલા બાળકનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્નો પૂછો, પ્રશ્નો બનાવો. તો આ રીતે પ્રશ્નો પૂછીશું. હું નીચેના પ્રશ્નો પૂછું. પહેલો પ્રશ્ન, આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા? બીજો પ્રશ્ન, તમે નાનપણથી જ આટલા બહાદુર છો? ત્રીજો પ્રશ્ન, તમે અન્ય બાળકોને શો સંદેશો આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય? ચોથો પ્રશ્ન, તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો? પાંચમો પ્રશ્ન, તમારા મમ્મી કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માગો છો. શું એ વાત સાચી છે? તો આ રીતે બીજા કેટલાક પ્રશ્નો પણ તમે જાતે બનાવી શકો છો. પ્રવૃત્તિ 9. સાહસ વિના સિદ્ધિ નથી. સવિસ્તાર સમજાવો. તો આપણે એની સમજૂતી લખીશું. સાહસ વૃત્તિ એક કોઈપણ ક્ષેત્રે વિકાસ સાધવા માટેની પાયાની જરૂરિયાત છે. પાષાણ યુગનો માનવી આજે સાહસ કરીને ચંદ્રને ધરતી સુધી પહોંચી ગયો છે. મરજીવો પોતાના જીવ પર સાહસ ખેડીને જ મોતી જેવી મૂલ્યવાન વસ્તુઓ મેળવી શકે છે. સંતો ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનો સાહસ દાખવે છે. જીવન સ્વયં એક સાહસ જ છે. બાળક ઘૂંટણિયા ભરતા શીખે, ક્રમશઃ ચાલતા અને પછી સડસડાટ દોડતા શીખે, પછી સાયકલ, સ્કૂટર, કાર ચલાવતા શીખવામાં, આમ દરેક તબક્કે સાહસ કરવું જ પડે છે. સાહસ વૃત્તિથી પ્રેરાઈને જ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો. સાહસ વડે જ તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું હતું. સ્વાતંત્ર્યવીરોએ અજોડ સાહસ વૃત્તિ દાખવીને બ્રિટિશ સલ્તનત સામે ભારતને આઝાદી અપાવી હતી. આથી કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. આમ માણસે તબક્કાવાર ગણતરીપૂર્વકના સાહસો ખેડવા જોઈએ. પ્રવૃત્તિ 10. નાનો તોય રાઈનો દાણો. કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ, વાર્તા શોધીને કે બનાવીને લખો. તો આપણે કોઈ પણ વાર્તા આ કહેવતને અનુરૂપ લખવાની છે. તો આપણે આ રીતે લખીશું. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે 1 વર્ષની ઉંમરમાં બાળક શું કરી લેશે? આટલી નાની ઉંમરમાં તો ચાલતા અને બોલતા જ માંડ શીખ્યું હશે. પરંતુ મધ્યપ્રદેશના રીદાના સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે 1 વર્ષની ઉંમરમાં બાળક શું કરી લેશે? આટલી નાની ઉંમરમાં તો ચાલતા અને બોલતા જ માંડ શીખ્યું હશે. પરંતુ મધ્યપ્રદેશના રીવાના રહેવાસી યશસ્વી મિશ્રાએ 1 વર્ષ 4 મહિનાની ઉંમરમાં જ એવી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે જે મોટા મોટા લોકો પણ જાણતા નથી. આ બાળકને લોકો હવે લિટલ ગૂગલ બોયના નામથી ઓળખવા લાગ્યા છે. યશસ્વીએ દુનિયાના 195 દેશો અને તેની રાજધાનીઓના નામ યાદ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે યશસ્વીએ કોઈ રેકોર્ડ બનાવ્યો હોય. આ પહેલાં લિટલ ગૂગલ બોય 1 વર્ષ 2 મહિનાની ઉંમરમાં 26 દેશોના રાષ્ટ્રીય ધ્વજો ઓળખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. આવું કરનાર તે દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો બાળક છે. આમ યશસ્વી માટે આપણે ચોક્કસ કહી શકીએ કે નાનો તોય રાઈનો દાણો. પ્રવૃત્તિ 11. ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને શોધીને લખો. તો તમે કોઈ પણ એક બાળક વિશે લખી શકો છો. તો અહીંયા આપણે લખ્યું છે કે કેરોલિન નામની એક 11 વર્ષની છોકરીને વર્ષ 2019માં બાલવીર પુરસ્કાર મળ્યો હતો. તે મિઝોરમની હતી અને 4થા ધોરણમાં ભણતી હતી. આ કેરોલિન તેની માતા અને દાદા દાદી સાથે મિઝોરમ રાજ્યના એજવાલ શહેરમાં રહે છે. તેના પિતાજી ઘણા વર્ષોથી તેને છોડીને જતા રહ્યા છે. તેને પ્રાઇવેટ શાળામાંથી મ્યુનિસિપલ શાળામાં મૂકવી પડી.
એક વખત કેરોલિન પોતાના ઘર પાસે સાંજે રમતના મેદાનમાં રમી રહી હતી. રોજના મિત્રો ઉપરાંત એક નાની છોકરી પણ રમતમાં સાથે રમતી હતી. એ દિવસે તેનું ખાસ ધ્યાન ન ગયું, પરંતુ બીજે દિવસે જ્યારે પોલીસ આવી અને તેણે રમતા છોકરાને આ છોકરીની તસવીર બતાવી અને હકીકત જણાવી કે આ નાનકડી બાળકી પાસેના ગામમાં રહે છે અને તેનું અપહરણ થયું છે, કેરોલિને તસવીર જોઈ તેને તે છોકરી યાદ આવી. તેણે ગભરાયા વગર પોલીસને જણાવ્યું કે આ છોકરી અમારી સાથે રમવા આવી હતી. એ આ વિસ્તારમાં જ રહે છે. પોલીસે પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો. માહિતી મળે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું. તેમજ કેરોલિનના ઘરે એક હોમગાર્ડ મૂક્યો. બીજે દિવસે કેરોલિને એક જુવાન સ્ત્રીની આંગળી પકડીને તે બાળકીને ચાલતા જોઈ. બાળકી જાણે આંગળી છોડાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ કેરોલિનને લાગ્યું. કેરોલિન તે બંને જણની પાસે ગઈ. આ સ્ત્રીનું નામ ફેની હતું. ફેનીએ કેરોલિનને કહ્યું કે તેઓ પડોશમાં રહેવા આવ્યા છે ને બાજુમાં કામ કરતા મજૂરોના પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે. બાળકી એકલી હોવાથી તેને પોતાની સાથે લઈ જાય છે. તેને સૂની મૂકતી નથી. કેરોલિને તે નાની બાળકીને સાચવશે તેવો પ્રસ્તાવ મૂક્યો. ફેની આનાકાનીને રકઝક કરવા લાગી. કેરોલિન બાળકીને સાચવવાનો આગ્રહ કરવા લાગી. આ રકઝક દરમિયાન ફેનીની આંગળીથી બાળકીને આંગળી છૂટી ગઈ અને આ તકનો લાભ લઈ કેરોલિને ઝપટ મારીને બાળકીને ઉંચકી લીધી અને ઝડપથી પોતાના ઘર તરફ દોડવા માંડી. ફેની 1 મિનિટ ગૂંચવાઈ ગઈ. બૂમો પાડવા લાગી. બાળકીને લઈ જતા રોકવા પ્રયત્ન કર્યો. કેરોલિને પથરા માર્યા જેથી તે રોકાઈ જાય ને પોતાનો હાથમાંથી છૂટી ગયેલો શિકાર પાછો મળે, પરંતુ કેરોલિન ઝડપથી દોડીને છોકરીને લઈને પોતાને ઘરે પહોંચી ગઈ. તેના દાદા અને હોમગાર્ડ તૈયાર જ હતા. છોકરીને ઘરમાં મૂકી ફેનીને પકડવા દોડ્યા ને તેને પકડી પાડી. તેની સાથે ફેનીને આખી ટોળકી પકડાઈ ગઈ. પછી તો અપહરણ થયેલા અનેક બાળકોનો ખ્યાલ આવ્યો ને તે લોકો પણ બચી ગયા. કેરોલિનને એની બહાદુરી માટે એ વર્ષની 26મી જાન્યુઆરીએ 20,000 રૂપિયા મેડલ એવોર્ડ રૂપે મળ્યા. રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત કેરોલિનને ઘણા એવોર્ડ મળ્યા છે. ચાલો યાદ કરીએ. તો બધી જ પ્રવૃત્તિ યાદ કરી અને તમારે આ પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે. તો અહીંયા આપણે આ બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.